સુરત શહેરના અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી છે। અડાજણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા બે લોકોના મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી। આ મામલે અડાજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી તૌસીફ ઉર્ફે બગલો આસિફ શેખને ઝડપી પાડ્યો છે। આરોપીએ રસ્તા પર જતા લોકોને નિશાન બનાવી મોબાઈલ છીનવી ફરાર થઈ જતો હતો। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી બે મોબાઈલ ફોન અને એક મોપેડ મળી કુલ અંદાજે 68,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપી અન્ય શહેરમાં વિસ્તારોમાં પણ આવા જ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં। ગઈકાલ તારીખ 4 મે 2026 રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે બે અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ। ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે। તેની પાસેથી બે મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા। આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ પોસાડ આવાસ ખાતે રહે છે। 21 વર્ષની ઉંમરનો છે। ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે। આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે। છેલ્લા 15 વર્ષથી પોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે। આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।